મેલી હોય યાર, કોઈ મજૂરો જ મળતા નહીં. અને પાઇપ પણ એવું નાખવાનું હોય, સવારે પેલું એ સાધનો ને એવું નીકળીને એવું થાય. તે બધા બોલે કે ચમનજી આ ખાડો પુરાવો, આ ગોડાવો, આ હરખું કરાવો. હવે દારા ગોડાવ તો પાઇપ ફેરતું સાધનો ને એવું નીકળે તો તૂટી જાય, તો પાછું એને જ લોચા થાય. તો અમે કરાવવાનું પેલા એમને કઈ ના આવે, રાત્રે 10 વાગે આવવાના. 10 વાગે આવશે, ચા પાઇપ નાખશે, સવાર ઊંધી તો રેતી નાખશે, ખાડો ને એવું ચા પુરાય. આમાં એ બધું કરાવવું પડે. નકર બધા કે ચમનજી આ કરો, આ કરો, બધાને હું જવાબ હાલ કરું હું. એ ખાડો તો પુરાવવું પડશે, એમાં એ બધું રાત્રે જ કરવું પડશે. લે ચમલાલ, ઓ ચમલાલ, તારીખ લે બહાર આવો ને. તમે આયા? એટલે આ તમે બોલાયેલા છે, મારે તો આપવું જ પડે ને. ત્યાં રાતના 10 વાગે યાર, ઓછે મેં કઈ મારતો યાર, તમે તો ચાર ના આવો. હું કહું તમે કહેતા હતા પેલું ખાડો ગોડવાનો ખાડો બુરવાનો આપણો પૂરવાનો હે? ઓવા. ખાડો પૂરવાનો જ છે કે કોઈ બીજું કામ છે? પાઇપ ને એવું બધું નાખવાનું હો. હા એમ કેવો ને પાઇપ નાખવાનો હોય, પછી પાઇપ નખાય તાને એટલે ખાડો પૂરાય ને. એટલે તો ખાડો ગોડ્યો પાઇપ નાખવાની, એટલે તો. હા બરાબર. તો પણ તમનું કરશો બોલો. તમારે દાઢીમાં રાખવા હે કે અમને ઉચ્ચક આપવું છે? ઉચ્ચક કેટલા રહ્યો? ઉચ્ચક કેટલા થાય વેલુજી તમારું? 1000 રૂપિયા થાય. 1000 રૂપિયા હતા. ખાડો તો ગોડીને મેલ્યો અમે. પણ પાઇપ જોડવાની નહીં. એ તો ખાલી બેહારી જ દેવાની ને. બેહારી જાય તો પછી અમનું લે બોલાયા તો પાઇપ બેહારી ના જઈએ. ખાડો ને એવું નહીં બુરવાનું. હા તો પતાય બધું આમ એક છે જ નતા મેન તો. આ મહેનત બધી હિંમત છે તાન. પાઇપ જોડવામાં જ મહેનત વધારે છે. એટલે આ તો મારી ઉંમર થઈ છે ને, આટલો ખાલી હું ડાભા હાથે બોરી નાખું. પાઇપ તો બુના લે હજી લે દાય. તમે પૂરી ના તો અમે ઉંમર પાઇપ એટલે બેહારજો. તમે બોલાવો ને કહું કા બોલાવું. હા તમે તમારા મતે કુદાજો. ના તમે બોરી દો. 1000 રૂપિયા નહીં, બહા આપી દો હેડો. લે ચમનજી તમને ખબર પડે અત્યારે આ આસમાન એ ભાવ ચડી ગયા છે બધાય, અને તમે બહા કેવા બહામ કોઈ ના આવે. લે બે પાઇપો નાખીને બુરવાનો જ છે ને યાર. હા ચમનજી 2 જણ છે. પેલા હું એકલો કામ કરતો હતો. હા હું મારી વાત સાંભળો, થોડી વાર ઉભા રહો, હું વાત કરી પછી તમને કહું. હા કહો. એટલે 1000 રૂપિયા એમને વધારે પડે છે. એટલે આપણે 800 રાખો ને યાર. આગળ તહેવારો આવે છે, ખબર નહીં પડે, કોમ મળતું નહીં યાર. અમે શું કરશું ત્યાં કોઈ તહેવાર આવે ને તો તો મારે ખાવા દો હ. ત્યાં પછી 800 કહીએ. હેલો હેરો તાન. ચમનલાલ, હું વાતો કરો તમે તો હેડો ને યાર. આપડે કોમ પતો હા રાતના 10 તમારું વાગે. કામ પતાવી દઈએ, પણ હું કહું છું 800 આલી દેજો. 800 ના હોય યાર, 200 રૂપિયા જ હોય. એટલે આ તમને યાર હું, એટલે બહામ તો કોઈ ના આવે યાર. પણ આગળ તહેવાર તમારે- 200 રૂપિયા 500 લેજો. 500 ના હોય યાર. ના કેટલા આવશે? બે ને 250 હાલ દો. 250 500. હા હેડો ચાલશે તમ તાર. કશું વાંધો નહીં, હેરો. 250 આલી દેજો. વધારે રૂપિયા નહીં હાલો. 250 ચાલ્યો. 500 નહીં હાલો. કશું ના, વાંધો 500 નહીં લે, 250 આલજો ને તમ તાર. કોમ બધું પતી જવું જોવો. હા બધું હાલો, total હાલો. લઈ લે. 250 હાલ દે. તમારા રદ કાઢો હે? ઓવા રે અને આ પાઇપ આ રેત પાઇપ હોય ને, હા રે હા પાઇપ હંગાત જ લઈ લેવી. આવો લઈ જાઓ. ગાત ને નાખવાનું નહીં તો. એટલે તમારે તમે ક્યાં બોડી માં રમો તો સટલું માટું પડ્યું હે. હા તો આ બધું કાઢીને આપણે આ પાઇપ હોય ને આટલે આ બે કટિંગ કાંઈ પોની ને આવવાની, આ નવી બેહાર દેવાની આપણે. એની કુંડી હોય ને એને જોઈન કરી દેવાની. એટલે આ તો બધું સાફ કરવાનું. તમે કે ગોડીન મેલ્યું, આ તો આ બધું ગોડીન કેટલું તો મેલ્યું. સાફ કરવાનું હોય. આ ગોડીન તો મેલ્યું. આ જીસીબી ગોડાય તું? આ પાઇપ નહીં દેખાતી જો. આ જીસીબી ગોડાય તું? ઓવા જીસીબી ગોડાયેલું. આ તિંબત માટીમાં બી પડી હતા ને. એ તો થોડી તો પડે તો હાથ કાઢી નાખવાની આપણે. આ પાઇપ દેખાય ને એને જોઈન કરી દેજો, આ નવી પાઇપ.
ભાઈ ચાલુ લે ચમલ પોની નહીં હોય તો પોની તો આવે જ ને. કરવું પડશે ને યાર, આ તમને કરવાનું. આ બધું કામ પતી જાય એટલે આપણે તો પૈસા લઈ જજો આઈનો. હા તો તમે ઘેર જાઓ. આવીને બૂમ પાડજો. હા જો તો અમે કરી દઈએ એમ. હા ત્યાં વિનુજી, હા પેલા આ બધું કાઢવું પડશે, નકા પાવરો નહીં અડે. આ જોવાન લે બધો પથરામ બથરામ એમ કે અમે બી સાફ કરાયું કે છે વિનુજી, આ કોમ મળી સારું થયું. તો આ 500 રૂપિયા આપણને મળશે, અને ના હોય ને તો આપણે ને કાલે ચોક બીજું ભારે કોમ કરીએ યાર. માં ચોકન જઈશું ભારે કોમ કરવામાં ગામમાં ગમે તો તમ કોમ જ નહીં મળે. ગામમાં ઘણોય કોમ હ, અને ગામમાં ના મળે ને તો ગોધીનગર ઉપરી જઈએ, પેલી ગબેની ચોકડી નહીં, મજૂરોની ચોકડી તો ભરાય, ઈકન જતા રહીએ. કોમ તો ખરેખર જવું તો પડે ને કે આ તહેવાર અમારે ને જે બધું ખાવા પીવાનું બધું બનાવવા માટે લાવવું પડે ને વસ્તુ. અને આગળ આવે બરેવ, હા બરેવ આવે છે, એટલે આપણા હાલના તો છોરીઓ રાખડીઓ બધવા આવે, હાલના લેવા પડે ને. મારા 10 લેવાના છે યાર. ત્યાં પછી એટલે આ કોમ તો ખોરવું જ પડે. એક કામ કરો હારા ને તમે ખટકો રાખો આના પતન તો જીએ તો ખરા કામ. હું કહું હા એટલે હાલનો ના ભાવ આપણે ઓય, આ વાતો નહીં કરવાની. શું કરો કામ કર. આ હજુ તો એટલે એક આ પાવરો કોમ નહીં ચાલુ કાઢ્યો. હોય તો આ જોવા ભાઈ જેઠાલા જેલા કાઢ્યા. બસ, હજુ તો એક પાવરો નહીં કાઢ્યો. એટલે જેઠાલા પાવરો અડે જ નહીં ને. અરે લ્યો આ પાવરો મારો મોટો. આ તમે ચાંદને કાઢી રહ્યો આ પાવરા ઈ. લ્યો આ મોટો પાવરો, આ આપણો જેનો પાવરો, આ મોટો પાવરો. આ ચાંદના કાઢો, આ પાવરે કાઢો, ગાય ગાય કામ પૂરું થાય. લાવ લાવ નહીં આવજો. આ પાવરો અત્યારે તો નહીં, પણ પાઇપ બેહારી, પાઇપ બેહારવાની તારા માટી કાઢવામાં કોમમાં આવશે. એ પાવરું પાવરું શું કોમમાં એટલે આવશે? આ જબ્બર કોમમાં આવે, તમે જોજો ને અમને. કોમમાં તો આવી જ જશે આ. આ કામ ચાલુ રાખો, પછી વાતો કરો. અરે કોમ ચાલુ જ છે ચમનલાલ, તમે તાર્યા. તમે તાર ઘેર જતા રહ્યો, અમે કરી દઈએ છીએ. આ હું જાઉં ઘેર ઊંઘવા. આ પણ પાક્કા પાક તમારું કામ થઈ જશે. આમ પાવરો ઘેર મેલી જજો, ખોતા નહીં. એટલે આ ના ખોવાય યાર. નકર તમારે હાજરી નહીં એટલાનો પાવરો અમારો. તા? અને આ તારી અમારે હાજરી ને એટલાનો પાવરો હાજર. ઓહો. જબરી કિંમત છે લે પાવરાની તો. એટલે તમે કામ પર પાવરો મેલીને પૈસા લઈ જજો હાજરી. હા એમ તમે જો પાવરો ના લે તો હાજરી નહીં મળે. ના, પાવરો ચેલાનો તમારે જો પૈસા લેવાના થાય બીજા ઉપરના. ચિંતા ના કર્યા, જીવના પઠ્ઠા અમે હાથવીને રાખીશું ને તમને પાછો આલીશું હાથો હાથ. હા, આમ કામ બધું કમ્પ્લીટ થઈ જવું જો હો. અરે કમ્પ્લીટ કમ્પ્લીટ કરી દે. આગળ તહેવારો ને એવું આવે એટલે. હા હા એ તમે જાઓ તમે કોમ કરવાનું છે યાર. સારું. જો તમે હું બોલે રાખ્યું હો. લે વિનુજી, આ જેટલો પાવરો જેણો હોય ને એટલું એનું જેણું મગજ છે યાર. ઉછો તાની આ જો ને, આ જેટલો જેણો પાવરો ને એટલું જેણું મગજ છે એનું. નહીં મગજ પોપતું જ નહીં. આપણે ભાવ ઠરાયો 800 રૂપિયા પછી 500 કીધા. તો એનું કીધું 250 તારા 250 મારા તો હું છું એ રહ્યો. 500 500 થયા ને દાન. ચમનજી મેં પૂછ્યું હતું કે ભાઈ કોમ આવ્યો, પણ ચમનજી વળી 1000 રૂપિયા કીધું તો એમને છે કાઠું પડી ગયું. તો એમને કોઈને કોમ ના આવ્યો તો સારું હોય, આ કોકને હાલ દીધું હોય તો આગળ ડખા પડશે. કોમ મળી જોઈએ તો મારે કોમ થઈ જતું. આગળ રક્ષાબંધન આવે હા તે કોમમાં આવી જવા હતું, ગુનાના આલ્લા બાલ્લા એવું આવી જતું, પણ મારું કોમ મળતું નહીં. 2 મહિના ઘેર બેસી ગયું. આજ જો કરવું હું આમાં ચમનજીને પૂછ્યું હતું, પણ ચમનજી વળી કે આજ કરવાનું કાલ કરે એવું કરતા હતા, પણ કોઈને હાલી ના દીધું તો સારું હોય કે ડખા પડશે. ચમનજીને પૂછી આવું, પૂછવા જાય તો પાતા તો ઘેરે નહીં વેપા, પણ આવું ગુનો શું હાલે. હું 2 મહિના ઘેર છે, કોક તો કરવું પડશે. ચમનલાલના પૂછવા તો જવા દે જ ને, પૂછ્યાવું તો ખરું. કોઈને ના હાલ્યો તો કોમ થઈ જાય. હા પૂછ્યા દે ને, જવા દે પૂછો. ચમનલાલ આજી બે અહીંયા આગળ મફત ની હાજરી આવે, પેલી પાઇપ બાઇપ લાવે, માપો કરો ફટાફટ. પણ તમે માપ આલો ને યાર, લેવા હું કાપી નાખું. પણ તમે આ માટે કોણ કાઢશે પાહુ? માપ આલો ને પછી તમે તાર માટી કાઢો
પાઇપે કપાઈ જાય શું કરો લે તમે ત્યાં હું દેખાય જો તો આમ કરીએ આ જોવો ને આ પાઇપ નાખવાની છે આ માટી કાઢીએ તારા પાઇપ નખાય છે ને એમ નહીં આ પાઇપ નાખો આપણે ચમનજીનું કામ ચાલે છે ઓહો ચમનલાલનું છે. તમને શું ભાવે આવ્યું ચમનજીનું કામ 1200 કે 1000 આલ્યા હું જુઠ્ઠું બોલો તમે યાર લે આ તું કઈ યાર મને નહીં લાગતું તમને 1000 માં આવ્યું સાચું બોલો તમે કાયદેસર કયો 800 માં રાખી યાર. ના મોને એમ આવે વાતો કર તમે 800 કે હું મળી જતો હોય ના ના 800 માં તમે સસ્તામાં જ લીધું હોય બોલો કોમ આવ્યું ના સસ્તામાં નહીં અમે આ મહેનત કેટલી આ સસ્તામાં રાખીને શું ભગવાન કરવાનું? માથે રાખીને બોલો જુઠ્ઠું ના બોલશો તમે અરે આમ ભગવાન માથે રાખીને જોઈએ એ પણ તમે આ ચારનું કામ કરો કેટલો ટાઈમ થયો અડધો કલાક જેવું થયું હશે તો એ હજુ નહીં કશું કરી રહ્યા તમે દેખાડા કેટલો લોકો નાખ્યા હતા જો કેટલા કાઢ્યા મેં દેખાડા હું તમને અડધા કલાકમાં તો આ પાઇપ જોઈન્ટ કરીને બુરી નાલ દેતો તો જેને કમલલાલ જોઈ છે એટલે એ તો અમન બતાવી જ્યાં ઘેર ફોન ફોન કરવાની મને બોલાવજો એવો નંબર અમાર પહોંચતા ને તો ફોન કરીએ મારું બેટું માથું રક્ષાબંધન અમે બગાડી આ બે જણા થઈ મારી બેટી વાર લીધી મને તો મળે તો પણ મને શું ખબર કારે આવી જાય છે અરે બે જણા મારે છેતરી ગયા મારી રક્ષાબંધન બગાડી એટલે કપડા લાવજો એ કપડા લાવ હાથ જોઈએ યાર પછી પાછું કાઢવાનું ના થાય એટલે નહીં થાય યાર આ કપડ તો બિહાર હતી એમાં તો કહું જેમાં બોલો લાવ હું થોડી મદદ કરાવું આમાં તો કઈ રીતની પતી મદદ એટલે આમાં નહીં બહા મને હાલ દેજો વાપરવા બીજું તો હું કહું જેમાં ખબર પડે યાર આ મૂકવાની કેવી જાતની. કમલલાલ તો છે કમલલાલ કમલલાલ તો અમન બતાડીને તો ઘેર જા અરે આ તમે શું લઈને આયા ને આપ તો એમને કે પાર મુકાવો આ રોડ પર આવું ના હોય અમારે રોજ દારો કોઈ સાધન લઈને નહીં કરવાનું એક અઠવાડિયે પડ્યું ખાડો કરી એટલે ચિંતા ના કરે આજે પતી જાય અમે આવી ગયા હા ને પતી ગયા પણ જો મારી વાત સાંભળો બોલો મારી જે કોમ કરનાર આવ્યા હતા ને એ શું કર્યું પાઇપ નાખીને હાલ પૂરીને જતા રહ્યા હતા તમે મને પાઇપનો હાથો કરો હારો અને મને હુકાવા દઈને કાલ હવાઈ માટી નાખજો અત્યારે ના પૂછાવો અત્યારે પૂરો એટલે ફરી વધા ખુલી જાય હરી કરી યાર ના, ખાલી પાઇપ જ છે હારી પૂરી સી નહીં હા તો કમલલાલને બોલાવી દેજો બરાબર કે અત્યારે નહીં પૂરાય હવાલે પૂરાય રૂમાલ જે પોણી નેહરા તે જો ને પોણી પર કિચન ના છોટે એટલે એ તો એમ થઈ ગયો નહીં મપાનો. તમે તો હપુતા ભિખારી થઈ જાય એમ આવ્યો રાતના દાવ શું કોમ ચાલુ રાખો એટલે ભાઈ એક તો પરવાને કોમ મળ્યું ને તમે રાતના દાવ અમે કોમ કરવા દો કે યાર તમારે જોડે હમું તો તહેવાર કરે પૈસા જ નહીં અહીં ચાર તો અત્યારે અડધી રાતે આવી જઈએ પણ તમારા પૈસા શું કરો હાલું ઉછીના લેવા જો જો લેવા? જો થાય ને ના, એ તો આમાં કોમ મળ્યું હતું આ વેરે હાલશે જ ને પણ તમારે તહેવાર શું કરવાનું કે ઢેબરો જ બનાવવાનું પૂરીઓ જ બનાવી છે એટલે ને આ એ બધું તો હુઈ ગયું અમારા હાલના લાવવાના નહીં યાર ખાવામાં તહેવાર આવે ચોરીઓ વાત આવશે રૂમાલજી તો રક્ષાબંધનમાં હે ને બુડો નાલા ને એવું નહીં આપવાનું રાખડે બધો આવે હા, એ વાત એટલે હતી. તો હમણાં જો પૈસા નહીં હોય એટલે આ હું કોમ મળે એટલે એમને ટેમ્પોરી કોમ એડ એટલે નહીં તમારે તો ઈ કરોડ 2 કરોડ પડ્યા બરાબર હોય યાર તા હું એમ પછી હતું સોના કે- મોના તમે ભાગ રાખીને કોમ કરો ને અરે વાપરો મારી વાત વાપરો આ કોમ મારે જ હતું મારે જ રાખવાનું હતું હા પણ આરે બે મને હોમાં મળે કે અમે આવીએ છીએ મને એવું કીધું નહીં કે ચમનલાલ જોઈએ તો તો હું ચમનલાલ જોડે વાત કરીને આવ્યો એટલે મેં 1000 રૂપિયા કીધા ના અરે તો જઈને શીખર 700 રાખી લીધું અમને કોમ પણ તમે જે થતો હોય વ્યાજબી લ્યો ને ખાલી પાઇપ નાખીને પૂરવાનું એમાં 500 રૂપિયા આલે તોય પોહાઈ દે યાર એટલે આ પણ મેં ખાલી મારા- 500 રૂપિયા જ પોહાય બોલો મારે મને મારું- એવું નહીં મને તો એટલી ખબર પડે આ કોના 500 જલાય અમને 700 વાળા તો હું તો સારું મને વિશ્વાસ નહીં હતો કે ચમનલાલ તમે 700 સમજતા નહીં બે જણના વચ્ચે 700 આલ્યા અલ્યા, ને હું એકલો હતો અરે બાપુ ચમનલાલ 700 નથી આલે એવા હું એક નંબરનો એક કંજૂસ છું હું ન ઓળખું ને ઓને 500 વધારે 400 વાલે છે 500 તમારી વાત સાચી છે. હું એમના ઘેર જોઈને ચા પીતા તો મક્ખી ચૂસઈ રહે હા તો ના આલ્યા મને ચાય ના પણ અરે એ દાળ તો હું મને ચા પીવા બોલાયો તો તે શિલા હું ચા પીને હેડ્યો ને તે મને એવું કે ખબર હે કે રકાબી આવે ચા થોડો કે બાકી ના રહેવો જોઈએ અને એ રકાબી ચાટીને આમ રકાબી ચાટી ગયો બોલો હદ થઈ ગઈ તાન રકાબી મક્ખી ચૂસ કહેવાય ને હું ને તમે હું લાયા ના હું બધું હાડ્યો લાવ્યો જો હારી લાયા હારી એમ હા જો એટલે હારી તો આ જોરદાર છે હારી જ છે ને યાર
એ હાથ ના લગાવશો યાર જામ કોઈ આ તો તમે 1000 ની લાયા અરે એવું નહીં. તાન આ કની દુકાને લાયા એમ તમે આ આપણા બજાર ખરું ને બજારમાં આપણા અંબેમાં નવું મંદિર બન્યું અંબેમાનું. ઓવો 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 તો નહીં આપણે નવી સાડીની દુકાન બની ભૂમિ ઓવો એ આઈ ભાઈ ભાઈ આપણે પેલો ભોણો ખરો ને એ ભોણાએ દુકાન કરી છે એ બહુ સસ્તી બીજું સાડી છે? વાળા યાર પેલા અઠવાડિયે પહેલા સસ્તી પેલું આવે ને? ઉદ્ઘાટન હતું ને. હોય ત્યાં 400 500 રૂપિયા જો તમે જોઈએ એવી હાડીઓ મળી જાય જો નહીં જો ચેવી હાડીઓ ખાલી ગારવા નહીં ખાલી ચાલે. 500 રૂપિયા જેવી હાડી તમાર જો આ જો આ રીએ ને આ 1000 ની હાડી એટલે હાડી ડાયમંડ તો વાળી. મસ્ત છે યાર તમાર જો મારી વાત સાંભળ. તમાર જો કોઈ બુનો બાની ને હા બુનો માટે રાખડી બી બોધવા આવી. તો રાખડી તમાર બોધવા 400 500 વાળી લેશો ને તો આ ખુશ થઈ જાય એવી હાડીઓ આવી છે. આવી. વિનુજી આપણે રાહ નહીં જોઈ લી હમણાં તમારે હંકાત આપવું પડશે અમારે અરે હું એ સાચી ના આવ્યો, હાલ જ જઈને આવ્યો એ. યાર, ના, રૂમાલ મારે તો ફોન કરવો પડે દુકાન ખોલાવી પડશે યાર. મારી વાત સાંભળો ને તમે હંગાત આવજો ને તમે હંગાત લાયા છે એટલે પણ તમને એ ભાઈ મને જો આ દુકાન ની ખોલાવી ને એ ભાઈ તમે ખાવાનું તો તે દુકાન મને હાડે વાળી ને પાવ ખાવા જેવો હું ફેરથી ફોન કરી પાવ આવ્યો થઈ અરે આવશે યાર તમે અત્યારે હાલ લઈને આવ્યા તો કે કહેવાનું કહેજો કે ત્રણ ત્રણ ગ્રાહક જણા ઊભો આવશે. થયો હોય એટલા ખોલ છે એકના હાથે મારે જો ના પૈસા ખોલે. પડે હમું તો કંજૂસ નહીં હું એવું હા, લઈ બે આવીએ, અગિયાર લઈ કેટલા આવીએ. પડ્યા કયો ને? આમ 1100 જેવા પડ્યા 1100 તો હોનો ટેબરો હોની પૂરીઓ હો કોઈક છોકરો હાથમાં લેવાના અને 400 ની હાડી 4 ને 3 હાથ હાથ ને 4 વધ્યા 100 રૂપિયામાં દેવ મંદિરો મેળવાના પછી તોય ભેમાજી તો તમારા 1100 ની 300 વધે તહેવારમાં કઈ રીતના તમે ગણ્યા આ પૈસા કઈ રીતનું સેટિંગ 400 ની હાડી હાડી 100 રૂપિયા મંદિરો મેળવાના મંદિરમાં કેટલા થયા 500 500 થયા હા 100 રૂપિયાનું દેબરો દેબડો 100 રૂપિયાની પૂરીઓ 700 700 થયા 400 વધ્યા 400 વધ્યા 400 તો છોકરો હતો રમકડો લઈ લેવાનો પણ મારે બે હાડીઓ લાવવાની છે તોય તમારે ચાલે તો ભાઈ આપણે સમજો કે આપણે આઠાણું મેળવો ને એ વખત 50 મિલજો તમારી આ વખત મંદી હોય તો એટલે મારા કશો વાંધો બરાબર છે યાર 10 તો પછી તમારે મિનિમમ 10 સાડીના જો ને 3000 ની ગણતરી રાખવી પડશે તમારે જો- ડિસ્કાઉન્ટ હું કરાવું બરાબર તમારે જોઈ પડ્યા હે 500 તમારે જોઈ પડ્યા પૈસા તો હું આલું હા યાર આલજો પછી તમને આલ દઈશું વધઘટ રહે છે ને હા, જે હા. તો એક કામ કરો ને પેલા ચમલલાને બોલાવો તો તમારે પૈસા તો હું ઓલાઈ દેવડાવું લે. લાઈન તો નાખાઈ દઈ ને ખાઈ જઈ કમ્પ્લીટ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. ખાલી પૂરવાનું પણ એ સવારમાં પૂરી એ ચમનલાલ! પણ તમે જ મળતા ઓ હો ને તો ચમનલાલ બૂમો પડ્યા ત્યાં વગર. મૂર્ખો હોઈ ગયો કે શું એ ચમનલાલ હેરો તમારું કામ પૂરું થઈ ગયું ચમનલાલ આવો આવો ત્યાં વાંચ્યું શું મહર મહર આખી જિંદગી ઊંઘામાં જ કાઢી અમને કમલલાલ અને હમણાં ચા બા પાઈ જ છેતરી નહીં ગયા તમે મને છેતરી ગયા આ ચાપે એક બાજુ રે પણ પોણી એ નહીં શાંતિ પાડી. રાખ ને શાંતિ આ રાખ તમે આપણે બચ્ચાને 700 રૂપિયા કોમ આલ્યું તો આ બહત એને વધારે ના લે 1000 રૂપિયા રાઉન્ડ ફિગર ના કરી દઈએ યાર મારા આગળ તહેવારો નહીં આવતા 700 તમને વેતવાનું તમે કોમ આલ્યું 2 જણ અડધા અડધા વેકી નાખો ના મુએ 800 કીધું તો ચમ ના મોને એ નહીં બરાબર તમે અમને 350 વાળા તમે નાલજો તો મને કોઈ 1000 આગળ 500 બે દારૂ ભરાય તો કોઈક બચે કોઈક મજૂરનું ઘર હેડે યાર તમે હિંમત નહીં તહેવાર ના ખાડો તો જો ચો બહુ મોટો હો. વાત સાચી છે. કેટલા નક્કી કર્યા તમે અમને એ તો કરે હા નક્કી મુએ જેટલા પણ આમ ચોખવટ કરો ચોખવટ મને કરો એવું લાગતું કોમ પતે એટલે પૈસા આપી દે તો ના, તમે ચોખવટ કરો. પહેલા હાથું બોલજો આગળ તહેવાર આવો અને સમજો કે આજે આપણો શંકર ભગવાન સોમવાર છે તો તમારે જુઠ્ઠું નહીં બોલો કેટલા નક્કી કર્યા હાચે હાચું કહી દઉં હા કહી દો ઉકજેલી ખારે ખાચું બોલજો હાચે ત્યાં હાચું બોલે છે. મારી વાત સાંભળો હું હાચે હાચું કહી દઉં અમે કીધા તા 800 ના મોને આર્યા હા તે પછી અમે કીધા 500 તો આ આર્યા ના મોન્યા હા પછી અમને શું કીધું ખબર હે શું મન કીધું? 500 નહીં અને એવું કીધું ખબર કે 250 તમને આલે ને 250 અમને આલે આ આવું સસ્તા ઓમ રખાય આવું સસ્તા તહેવાર બગાડવા રાખો તમે સેટિંગ કરી આલું હું બધું યાર તમને ખબર પડતી નહીં આગળ તહેવાર આવે છે મારો તહેવાર બગાડે પણ તમારો તહેવાર હું સુધાર દઉં તમારો તહેવાર સુધી જાય તમે હાલા જ લેવા ને લેવાના જ નથી બસ તો હું લેવાય દઉં હાલા એ તમારે આબુ હાલા લેવા હોવા જે પા કોમ તો પતાવા દે બધું પાઇપ જોઈ દીધી હે, અત્યારે જોઈન થશે નહીં માટી નહીં નખાય ચમ કે મોડી માટી નાખી હતી રાતી એ લાઈન તૂટી જઈ હતી ખબર હે? એટલે આખી રાત હુકાવા દો હવારે માટી પુરાઈ દેજો પાઇપ પૂરી દે બરાબર પાઇપ કમ્પ્લીટ થઈ જાય આ ખાલી જવાબદારી પૂરવાનું તમારી, મારો છે. તહેવાર એટલે હવારે બગાડ્યો. પૂરી થયું હા તો હું એ હવારે પૈસા આપીશ હા ઓતા વધે હવારે પૈસા આલજો મારો તહેવાર અમને બગાડ્યો જવાબદારી તમારી હાલી લેતા હાલના પૈસા મેળવો છે યાર. પણ અમારે ખબર તમે રાખ્યું આમ
અમારે એવી ખબર હતી. એ જપણ બેમાજી એને કે મારા કાયું થવું મને હોભા મળે હા રૂમાલજી અરે મેલો ચાલે મેં ચાલો પણ હારું અમને નથી હાલા ખબર. કેવાની હેડો એ પાઈ બાઈ પીલ એ બાવરા સામાનજી, આ તમારો સામાન મેલ દ્યો ને. હા મેલજો એ તો મારા ડોશી મારા ઓય કૂતરા કોણ હેડો ની યાર કુટ કરે હેડો એ ડાલા હેડો હેડો હા તમને હાલ લાગી રૂમાલજી ઓ હા બને ને મારો હારા બનાવી જબરદસ્ત રોડ બનાવી દીધો. નગરપાલિકા આવી જાય ને એમાં થોડા ટાઈમમાં એક બે વર્ષમાં આવી જાય નગરપાલિકા બુડાવાળા અને નગરપાલિકા એક જ હા પંચાયત બંધ થઈ જાય આપણે ગામમાં પંચાયત કરી એ નહીં પછી આપણે ગમે તે કોમ હોય ને એટલે આપણે તો ગાંધીનગર જવું પડે કેટલા રહી દુકાન અહીં આગળ જ છે. આગળ ભરણ કરીએ ને આપણે અંબેમાન મંદિર ના પાછળ અમે મતલબ નવું મંદિર હા નવું મંદિર બને જવું દર્શન કરવા હમણાં જ જઈને આવ્યા આપણે એ તો આપણે અંબાજી ગયા હતા અંબાજી હતા કચ્છ ગયા હતા તો ખરેખર મને બુદ્ધિ જ નહીં બહુ આધુનિકમાં આવી ગયું આઈ ગયું અમારા હું એ તાક્યો ચાલી ચાલીને હું એ તાક ચાલેલું મજરનાયું રૂમાલજી ચાલેલું મજરનાયું શું કા અમે ખરેખર આવ્યો એટલો અસુર છે ને મને અવાજમાં જ ખ્યાલ આવતો અરે આટલું મસ્ત ગાયો તોય તમને ગમતું ખરેખર નહીં તમારો અવાજ હતો કદાચ કોઈ ગાય ખોપરી જાય ને સમજો કે રોહિત ઠાકોર કે આ કાજલ મેરિયા કે વિક્રમ ઠાકોર આવો કોઈ ગાય ખોપરી જાય ને તો ખરેખર આપઘાત કરે ના કરી જાય ખરેખર મારા ઉપર એટલે પણ તમારો સીધા સડી જાય તમારો અવાજ જ એટલો પહાડી છે ને તે સૂરજ ને આકરતો નહીં તમારો અસુર લ્યા નહીં તમે નહીં મોણા હું પથ્થરનો કંકોળો ખાધો એટલો જ અવાજ નહીં ને આ. ગોગરામ પત્રો ભરાઈ તમે લ્યો તમે કઈ બતાવ લ્યો આ કઈ બતાવ લ્યો હા જો હાલના ડબલ પૈસા લઈ આલીશું આલીશું બરાબર ને આલીશું એ ચાલી ચાલીને હું એ તાક્યું બેમાં ચાલી ચાલીને હું એ તાક્યું મારું ચાલેલું મજરે નાયું રે ઓ દાયા તારી મન માયા લાગી બરાબર ને આવું ગવાય યાર રામા માણેક જેવો હતા તમારો આવું યાર ગવાય કોઈ હિરોઈન હતી યાર એવું હતું તો કોઈ ખારો કલાકારનું નામ દે ને ત્યાં પપ્પુ દવે જેવો હતો. હા, એ વાત ખરા. યાર આવી ગઈ દુકાન આવી યાર આ હો. જો બેમાજી આ રીત દુકાન નવી રાખી આ દુકાન નવી રાખી એ ભાઈને ફોન કરજો અડધી રાતે આજે 11 વાગે તમારો ફોન કરવા ભાઈ આવ્યો તમે હાલ લઈ ગયા તો કોઈ આવે ખરો કોઈ રાતે 11 વાગે દુકાન ખોલા એવું પછી થાય. એ એનો માણસ કહેવાય લેલો આવો તમારા મિત્ર છે યાર એટલે ભણાભાઈ અમે રહી ગયા જય માતાજી જય માતાજી. ક્યાં જો બેમાજી આ હાલ જ હાડ્યો લઈ જો બોલો રાતે 10 વાગે દુકાન કોઈ મને બે હાડ્યો વાલી ના ભાઈ હા લે બે આ બાજુ. જો મને દેવા દો. અહીં બેહો ને જગ્યા ખુલ્લા ના ભાઈ ડાઈ આગળ થોડા બતાવો હાડ્યો તો બેહો ને યાર પેલા જોવા દે ડોશી હમણાં આપણે એવું વસ્તુ હોય તો લેતો ખાવ. આ બના મસ્ત હાડી બતાઈએ અમે એમ નહીં અમાર ડોશીના મોઢામાં દોત નહીં શું હાડી પહેરાવી એટલે હાડીમાં દોતમાં જરૂર હોય કે રૂમાલજી માં હાડે બાડે કઢા હેડા હારી અરે હું તો લઈને આવ્યો તમારામાં તમારે જે ગમે ભોળાભાઈ આપણે એક કામ કરો આગળ રક્ષાબંધન આવે બરાબર તો આ બધા તહેવારમાં રક્ષાબંધન બુનો જે આખરી બધો આવે ને એના માટે હારી બેસ્ટ હાડી બતાવી દો બેસ્ટ બતાવીએ બધાને બુનો ખુશ થઈ જવી જોઈએ બધાની મસ્ત આપણે સાડી સારી બતાવીએ બતાવો બેસ્ટ સાડી બતાવીએ હું તો હાલ જ જોઈ જોઈએ મસ્ત સાથે બે લઈ જોઈએ મસ્ત સાડી જો આ રૂમાલજી લઈ જાય ને એને ભાડે બતાવો તમે તાર એનાની મસ્ત સાડી હા. બતાવો લાઈ જોજો હારી હવે ની યાર ફોટો જોવા ત્યાં ફોટો ફોટો ના જોવાય યાર તમે. આ જોવાની હા બેચવા તો મોટા શું જોવું છે આના ફોટો નહીં અરે આ દરબારી કાઢી જો મસ્ત દરબારી હાડી હા એ આનું ભરત જોવા તો યાર કેટલા પૈસા જોવો તો મુરન ગમશે ખરી બેસ્ટ સાડી હશે જોવાની. ઓય રક્ષાબંધન તો હું તો હાથે કહી દઉં હાડીની કિંમત નહીં જોવાની હા, ભાવ જોવાનો હોય હવે પડી ભાવથી તમે ગમે તે આલો ને એ હોના જેવું ગણાય પછી તમે એને તો કઈ લાખની આલો તો 1000 વાળી આલો 500 વાળી આલો હા એ કરજો અરે એ કાઢી લો એક થી એક કલર ચડિયાતા મસ્ત લાગે છે. આ મસ્ત હા લાગે. હા આ લઈ લે તમે કહું? એ
આ બેમાંથી ડોશીના દોત પીડા થઈ જાય ને, ઈ આલી લેવડાવી દે. આ ડોશી હાથ તો નહીં આલી, બુનો હાથ લેવાની મારે. તો પછી બેમાંથી ડોશી એ તો હું જોતો તો તાને કીધું તું તમને. મસ્ત મસ્ત કલર છે જો. આનો ભાવ મને લાગે વધારે છે. કેટલો? 500? 12,000 આવી ગયા. ક્યાં 1200 હોય યાર? ત્યાં તમે જોવા તો ખરા ક્યાં યાર. 1200 તને જ અરે હોવે હશે. યાર. ભોળાભાઈ, હા, બોલો મામા. આપણો આના 1200 લખ્યા તો 1200 જ દેવાના હા, આપણે 600 માલ દેવાનું. એવું છે? હા મામા, આપણે 600 માલ દેવાનું. કેટલું ડિસ્કાઉન્ટ? 50%. ઓહો 50% હા, ડિસ્કાઉન્ટ. આપણે રક્ષાબંધન પૂરતું. સારું કહેવાય લે યાર. ચમનજી. તમને તો શું મળો આપણે તો કશું વધ્યું નહીં. અરે આપણા તહેવારો તો થાય છે ને. એરિયાને પોંચમ લઈને આવ્યા ને એરિયા તઈ 600 ક્યાં એટલે એવું તો નહીં કશી. તમે કેટલા લાયા હતા? હું તો અમાર તો 1000 વાળી હાડી હોય. 1000 વાળી તો કેવું કહેતા હતા તમે કે 500 રૂપિયામાં અમે લાયા 400 મૂળ આલીને આવ્યો. ક્યાં ભાઈ? અરે યાર 2000 હવારી હાડી 1000 માં આપી દેવાની. જો ઉપર હું હાલે. 2000 વાળી હાડી. લ્યો જો આડીએ મુલાયો જો આ ઠેલા ની કાઢી આ. હા તે જો તમે નતા કહેતા કે હું આ 400 આલ્યા. હાડા 400 લખે આવે. હા. તેમી 400 આલે 50 ઓછાઈ હા, તે તમે તમારે. નતા કહેતા એવું. પણ તમને 1200 વાળી હાડી 600 માલો તમે એ તો વિચારો યાર. એટલે અલગ અલગ આ વાત ભાઈ. ઓ, આડી અલગ સમજી યાર. એવું છે. હા. બધા બધા એવું તો ડોશિયા ચોખવટ કરી હતી અમોએ. આ તો ડોશી હાથે લીધી યાર. તાઈ એવું કહેતા હું તો કોઈ બુનો હાથ જ તમે લીધી. બેમાંથી બધી ચર્ચા કરો, તમે ગમાર્જન્સી લેવાની. આપણે તો હારી એક પછી તો તમે જઈ. લઈ લે આ બધી એ કીધી. આ ભાઈ ચમનની પેલી લાવની ચમનની. આ રહી? હા, આપણે લેવાની હોય. હારી હારી રહેશે. આ રહી. બે. અરે આપણા મસ્ત મસ્ત કલર છે જો આપણા જોડે. અરે આ રહેવા દે હારી લીધી. એટલે તમે દુકાનમાં જેટલા અરે હારી લીધી તું જીયા તો હારી. જેટલા કલર જોશો ને એટલા તમને ઓછું પડશે. આ એ લઈ લ્યો. આ લઈ લો આઠમનો તાર પહેલા ડોશી. એ લઈ લેજો. ચાલ લઈ લીધી. ત્યાં પણ મારા દહ લેવાના છે, શું કરો ચાલ ત્યાં? લીધી. તમારે તમે ચી લેવું? આ ગમારીનું એક હારીએ, તું તો દે બીજી એક લે. અરે આ રહી, આ રહી લ્યો. મારી મસ્ત વાત મસ્ત છે જો. વિનોદજી, હા, જો. શાંતિ રાખ. આપણે તમે 10 હાડીઓ લઈ લો એટલે આપણું પૂરું થઈ જાય. હા. રૂમાલજી. મારજો બી 1100 પડ્યા બીજા તમે ઉમેરજો હો. પણ પૈસા ના ઓછું ખાવા જોર કરું કોણ? તમને મુએ ઘેરથી હું કીધું તું ખાલી વટનો ગાજર ખા કરે 1100 ઉપર લઈને આવ્યો એમાં તો 10 હાડી લેવી ચો મેર આવતો છે. પણ અહીં તમારા દુકાનવાળા છે ને ઈવન જોઈ તમારી ક્રેડિટ છે. અરે, વાત સાચી બાકી રાખાય તો વાંધો નહીં. પૈસા તું રોકડા હાલ દઉં બરાબર ચાર તાર? સારી છે. હવે મને પાછા આલજો ટાઈમે પૈ યાર. મુએ તમને ચેતન નહીં હાલ્યા. એ કઈ વખત બાકી બાકીને હાલો તો એ પૈસા કેટલા થાય? ચેતન નહીં હાલ્યા આપણા ચોકમાં આ ચાર તમારા લેવાની પૈસા ને? હોય. ચાર લ્યો. બોલો ભાઈ હા, બોલો, આ બોલો. બેમાજીની ચાર હાડ્યો ચાર. બરાબર ટેબલ ઉપર મેળ લ્યો આપણે. એ દાદાજી તમારે લેવાનું પત્યું? હવે વિનુજી, તમે ગણજો કેટલી હાડીઓ હોય? 1 2 3 4 5 6 7 8. એટલે 8 જ છે, હજુ બીજી 2 રહી. કઢાવે ને બીજી. આ રહી. અરે આપણે હાલીએ, બરાબર, આપણે બીજી બી હાલ લે લ્યો. મસ્ત હા, મસ્ત. લ્યો. લો. હા, લે બસ. જો આ કલર મસ્ત છે યાર. જો આ જો આ. અહીં જ નથી. થઈ જાય મયા એક કામ કરો એ તમારે લેવાની છે મને આ લઈ લો, લઈ લો. તમે જોઈને ગમા લ્યો. હારી હારી હલાવ્યું રક્ષાબંધનનો દાર. ના હલાય. પણ તમારે ઓછો શક નહીં, મેદી કલર છે જોવો આમ. અરે એમ કે તમે સમજતા નહીં. અરે એમ કે આટલી મૂકી ના લાય એમ કે પણ નહીં મૂકી લે એટલે પૈસા એને તમારે કેટલી ભૂલો? 550 ની છે. આ ખાલી 550 ની છે, નહીં મૂકી એમ રહી ગયા તું. મારી વાત સાંભળો. તમે ભૂલો જ નહીં. આ તમે દેખજો તો આ કેટલી હાડી જો હાડી લીધી પોચો નહીં થઈ ગઈ નહીં યાર. બે ભૂલો તો એમ બે એ તો આવો રક્ષાબંધનના દાર નહીં આવતી બપોર. પણ આવા કે ના આવા પણ આપણે તો જે થતું હોય લેવું પડે અરે ને. કાંઈ એક નંબરનું મૂળખું હોય ને, લાવવાનું જ નતું. સાચી વાત કોણ છે. ઘેર ઊંચી રહી તું? એ તમારે પત્યું? ભણાભાઈ આપણા 10 સાડીઓ આપણે સીધી 4 અને આડી 10. અમારે તો આ 10 માં તમારું કયું નામ લખાવું? તમારું લખાવું ઓમ લખાવું? હા, વિનુજીનું વિનોદનું નામનું બિલ બનાવી દો ઓમ. અને પછી 4 આલી ને અહીંયા ભેમાજીનું બિલ બનાવી દો. મારો શેનું બિલ બનાવ્યું મને. અરે ડબ્બા હેઠળ તો કઈ બિલ હોતા એ મૂર્ખા. ચાલ. તમારું આ લખી દે આપણું એક. એટલે પણ હું આ ચમનજી તમે આ હાડી લીધી યાર. એટલે ભૂ ના હોય થારી જો ને. હાડી લ્યો ને. હા, નાની બહુ ના. એ જ પહેરાવો. આ જો જે પાછા જે પૈસા આપણે ડ્રેસ લેવા લઈ નહીં યાર, તો લ્યો. હાડી હું લે છે રીવરપુલ હોય તો. ભણાભાઈ કોણ કરો? રક્ષાબંધન પહેલા ડ્રેસ લાવી ગયો ભાઈ.
આપણે રક્ષાબંધન પહેલા ડ્રેસ લઈ આલી છે તમને. બરાબર. લાઈ દેજો તો. આ પાછી અંગાત આવો પડે તમારે. આ તો અમે લ્યો. આમાં ડ્રેસ તમે પત્યું હા, પછી. મારી વાત સાંભળો હું ગમે તો જાઉં ને તો મારા ડોશીના હું બિલ બનાવું અરે આ ભાઈ ભણાભાઈ ડોશીને બનાવી દે. આપણે ડોશીના નામનું બિલ ભરાય. બરાબર ચમ મારા ડોશીના નામનું બિલ બનાવું ને લ્યો, આ એટલે મૂકી દો. બધાને સારું ગમું હા. હજી આપણને એના બુને બુને મારા રીઝન થાય છે યાર હા તમે સંભાળી લેજો પત્યું? લ્યો, હું હવની હાલના લઈ લેજો પછી મને ના કહેતા. જાબે તમારી ઘર વળી પોકરવાની તારે લેવું એ તે બી ન કરવા દે. મારા હાથે એવું ના હોય વાંચો કરો કોમના પૈસા હું આલી દઉં, બરાબર? હા, ઈ. કેટલા 11 સોલજો, બીજા ઉપરના મોલ બિહાર દો. હાથ પકડો ઉભું નહીં થતું ધરાવવાનું ખાય છે ને પછી ઊભું નહીં થવાતું. આમાં કેવું દોઢું તમે તાર કેવું આપણે દોઢું જો આપણે ગમે તે ગ્રાહક આવો તો આપણે ઉપર લખ્યા એના અડધા જ પૈસા. અડધા જ પૈસા લેવાના. બરાબર. 50% ડિસ્કાઉન્ટ આપણે 50% આપીએ. ડિસ્કાઉન્ટ. હા, હા. પણ આ રક્ષાબંધન પૂરતી જ વાત છે. ખરેખર આવું ડિસ્કાઉન્ટ કરોડમાં 50% હોતું નહીં. જો કહો તો 20% હોય, 30% હોય, એ આખું 50% હોય. હા. તો હાઈથી જ ના લેવા, ખોટા કરોડ જાઉં ને ખોટીનું ભાડું ખર્ચવું ના કરતા. ના, અહીંથી જ લેવાય. હા. કરોડ ખોટું ભાડું ખર્ચવા જવું ના કરતી આ ને આ ને. હા, એમ તો કહું છું તને. દરેક ના મહેશભાઈની દુકાને હાડીઓ લેવા આવવાનું અરે બરાબર. આવાય જઈએ યાર. આપણે ગામ બનાવે તો કાલે યાર જાહેરાત કરી દઈએ. હા, હા, બરાબર. હા? હા, હા, ફોન કંઈ કહી દેવાનો ભાઈ બનો એમને કે ભાઈ નવી દુકાન ખુલી છે, લઈ જાય 50% ડિસ્કાઉન્ટ કોણ ના લે? ના, લે, પણ લે. લે. હા, તો પછી નગર પસંદ તહેવારો આપણે દુકાનનું નામ શું? ભૂમિ બીજલ ભૂમિ બીજા સાડી. સાડી. ઓકે, ચલો હવે આવું કંઈ કહી દેવાનું, બરાબર? હા, ભૂમિ ભૂમિ બીજા બીજલ સાડી. સાડી. હા, હા. હનુમાનજી. આપણે બજારમાં અંબેમાના બાજુ. મંદિર પાસે. હા, હા. ચલો જતા ભણાભાઈ આવજો. આવજો. હમણાં હવે તમારે હાંડીઓ લઈ લેજો. પૈસા તો આલી દીધા આપણે. ચાલો ચો જય માતાજી આ એક ના હા, લઈ લ્યો ને. અલ્યા